માંડવી 72 જિનાલય ખાતે ધારાસભ્ય દ્વારા સ્નેહ મિલન યોજાયું। માંડવી 72 જિનાલય ખાતે માંડવી વિધાનસભાનું સ્નેહ મિલન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા યોજાયું હતું। આ સ્નેહ મિલનમાં માંડવી મુન્દ્રાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અગ્રણીઓ સહિત કચ્છના ધારાસભ્યો સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બુધવારે રાત્રે 10 કલાકે પ્રાપ્ત થયેલ છે। ભારતીય જનતા પાર્ટીની વર્ષોની એક પરંપરા રહી છે કે નવું વર્ષ જ્યારે આવે ત્યારે સૌ કાર્યકર્તાઓ પોતાના કામમાં પોતાના પરિવારમાં રહેલા હોય, પરંતુ નવું વર્ષ પૂરું થયા બાદ દેવ દિવાળી સુધીની અંદર આ કાર્યકર્તાઓ માટેનું એક સ્નેહ મિલનનો કાર્યક્રમ દર વિધાનસભાની અંદર યોજાતો હોય છે। તો એ પૈકી આજે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર સમગ્ર માંડવી તાલુકો, માંડવી શહેર, મુન્દ્રા તાલુકો, મુન્દ્રા શહેર એટલે કે 4 મંડળના કાર્યકર્તાઓનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના અધ્યક્ષશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે સૌએ કાર્યકર્તાઓને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું છે। આ એક અવસર હોય છે કાર્યકર્તાઓની સાથે મળવાનો, મોટી સંખ્યામાં મોટી માત્રામાં કાર્યકર્તાઓને એક સાથે મળવાનો અને શુભેચ્છાઓને આદાન પ્રદાન કરવાનો આ અવસર હોય છે। એટલે આજના પવિત્ર દિવસે આજે સૌ કાર્યકર્તાઓ સાથે 72 જિનાલયમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરેલું હતું।